નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે સંકલ્પને દૃઢ અને મજબૂત કરવા માટે સમગ્ર દેશના 347 જિલ્લાઓમાં એક સાથે થનાર ટીબીના દૂષણને દૂર કરવા માટે 100 દિવસ સઘન ટીબી નિર્મૂલ ઝુંબેશનો આજે વ્યારા ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગામ વિકાસના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજથી 100 દિવસ સુધી આપણા જિલ્લામાં આ અભિયાન વ્યાપક રીતે ચલાવવામાં આવશે। 100 દિવસ સઘન ટીબી નિર્મૂલ ઝુંબેશ દરમિયાન સમગ્ર તાપી જિલ્લામાં ખાસ આરોગ્ય ટીમો દ્વારા 60 વર્ષ ઉંમરના દર્દીઓ, નબળાઈ ધરાવતા લોકો, ધૂમ્રપાન કરતા લોકો તેમજ ટીબીના શંકાસ્પદ દર્દીઓ શોધવાની કામગીરી હાથ ધરી તેમજ સારવાર આપશે। સારવારના ભાગરૂપે જિલ્લામાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર આપવી તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કિટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે। આ નિમિત્તે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન છે કે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવો। દેશમાં નડતરરૂપ એક બાબતોને આપણે દૂર કરવી પડશે, નિર્મૂલન કરવું પડશે। આવું એક દૂષણ એટલે વિનાશક ટીબીના રોગ। આ રોગને થવા માટે આપણે ગામે ગામે ફરીને રોગના દર્દીઓને સારવાર આપવી પડશે। કોરોના કાળમાં આપણા ડોક્ટરોએ, નર્સિંગ સ્ટાફ અને આશા વર્કરોએ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને આપણા દેશમાંથી દૂર કર્યો હતો તેમજ ટીબીને પણ સંપૂર્ણ નિર્મૂલન કરીને આપણે વિકસિત ભારત તરફ આગેકૂચ કરવાની છે। કોઈ પણ વ્યક્તિએ ટીબીના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી તેની સારવાર લેવા તેમણે અનુરોધ કરી દેશમાંથી ટીબી રોગના નિર્મૂલન માટે સમાજની ભાગીદારી જરૂરી હોવાનું ઉમેર્યું હતું। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ।